અને મને 4 ટ્રીટમેન્ટમાં તો એટલું સરસ થઈ ગયું ને સાહેબ કે કોઈ વાત નહીં. ન કરું આ પડખે સુઈ જ નહોતી શકતી, સુવાતું નહોતું. બિલકુલ નહીં. ને 3 મહિને હું સૂતી તમારી ટ્રીટમેન્ટ લીધા પછી સાહેબ. તો સારું થઈ ગયું. બહુ સરસ થઈ ગયું સાહેબ. આપણે ખાબેન હા કેમ છે? એકદમ સરસ છે સાહેબ. શું તકલીફ થતી હતી તમને? સાહેબ મને દિવાળી વખતનો બહુ જ દુખાવો થતો હતો. પછી મેં ડોક્ટરને બતાવ્યું હાડકાના. હા તો મને કે તમારે આ ફૂલ આરામ કરવો પડશે 2 મહિના, અને કે તમારે બિલકુલ ઊભું જ નહીં થવાનું. તો અહીંયા અઠવાડિયું તો દાખલ થઈ. હા અને મને પગે વજન બાંધ્યું, પણ છતાં મને કંઈ ફેર પડ્યો નહીં. દુખાવો ક્યાં થતો હતો? દુખાવો મને આખા પગમાં અને પાછળથી ઠીક છે કે આખો પગ દુખતો હતો. ક્યારે વધારે દુખાવો થતો હતો? મને ઉઠું ને આમ હાલન ચલન થાય ત્યારે સાહેબ બહુ દુખાવો થતો. ચાલવામાં ઉભા રહેવામાં તકલીફ પડતી? હા હા બહુ જ, બિલકુલ. ડોક્ટરને બતાવ્યું હતું? હા ડોક્ટર, પણ મને કઈ અસર ન થઈ એટલે મેં પછી વિડિયા જોવાનું ચાલુ કર્યું. હવે મારા સાહેબને જ બતાવું જ કીધું. તો બધા એમ કહેશે કે બહુ સરસ થઈ ગયું, બહુ સરસ થઈ ગયું. પછી તમારો વિડીયો જોઈને અને મેં અહીંનું રાજકોટનું સરનામું મારા હસબન્ડને મોકલાઈને પેલા ચેક કરી ગયા. પછી મેં તમારી તારીખ લીધી અને મને 4 ટ્રીટમેન્ટમાં તો એટલું સરસ થઈ ગયું ને સાહેબ કે કોઈ વાત નહીં. ન કરું આ પડખે સુઈ જ નહોતી શકતી, સુવાતું નહોતું, બિલકુલ નહીં. ને 3 મહિને હું સૂતી તમારી ટ્રીટમેન્ટ લીધા પછી સાહેબ. તો સારું થઈ ગયું. બહુ સરસ થઈ ગયું સાહેબ. આપણે કોઈથી દવા કે આપ્યું તો ના, કંઈ જ નહીં. દવા વગર જ. તો આવી સારવાર કરવી જોઈએ, જરૂર ચોક્કસ કરવી જોઈએ સાહેબ. ડોક્ટરે તમને શું કીધું? ઓપરેશન નું કીધું? ઓપરેશન નું એમ કે નહીં સારું થાય તો ઓપરેશન કરવું પડશે. ઓપરેશન નું કીધું. હા પછી તમે વિચાર્યું નહીં? ના ના વિચારું, કારણ કે એક તો સાહેબ શરીર એવું, ડાયાબિટીસ, બીપી, અને આમાં તો મને 2-3 રોગ થઈ ગયા. બીપી નહોતું, ટેન્શનમાં ઊભું ન થવાય, ચિંતામાં મને એટલું બીપી આવી ગયું સાહેબ. દિવાળીની વાતનું હતું અને 4 મહિનાથી આ દુખાવો. મેં કીધું હવે મારે હાડકાના ડોક્ટર પાસે હું બીજી વાર ગઈ જ નથી, 2 જ વાર ગઈ. તમારો વિડીયો જોવાનું ચાલુ કરી. મેં કીધું ગમે એમ થાય, સાહેબ નું કીધું આ ફેર પડવા માંડ્યો અને બહુ સરસ. પહેલી સારવારથી તમને ફરક પડવા માંડ્યો. પહેલી સારવાર 4 સિટિંગ કરી. અત્યારે તમને ચાલવામાં, ઊભા રહેવામાં, બેસવામાં તકલીફ બિલકુલ નહીં સાહેબ. બધું જ કામ થાય છે અત્યારે? કોઈ દવા કેવું ચાલુ છે અત્યારે? ના સાહેબ, કોઈ દવા નથી લેવી કોઈ પડતી? દવા નહીં સાહેબ. તમને શું તકલીફ હતી કે તમારું 4થું અને 5મું માળખું L4 L5 L5 S1 ત્યાં તમારી ગાદી રહીને એ બહાર આવીને નસને દબાઈ દીધી હતી. તમારા જે MRI માં છે ને 5 mm એટલો ડાયામીટરની સ્પેસ હતી અને દબાઈ ગઈ હતી. એના કારણે તમને આખા પગમાં દુખાવો થતો હતો, ખાલી ચડતી, ઉભા રહેવામાં તકલીફ પડતી. આપણે શું કર્યું કે બોન સેટિંગ થેરાપી થી મેનિપ્યુલેશન કરીને ત્યાં ગેપ કર્યો એટલે તમને દુખાવો બંધ થયો. હવે આપણે થોડુંક ધ્યાન રાખશું ને કામ કરવામાં, બેસવામાં, આપણી લાઈફસ્ટાઈલમાં, આપણા ખોરાકમાં ને એમાં, તો આપણે બીજી વખત ક્યારેય પ્રોબ્લેમ ના થાય. આ બધું કેવું છે કે ઓપરેશન થી તમને મટી શકે. ઓપરેશન છેલ્લો ઓપ્શન. એ પહેલા જો કસરત થી, થેરાપી થી સારું થઈ જતું તો આપણે ઓપરેશન કરાવવું ન પડે, કેમ કે ભગવાને જે બનાવેલું શરીર એમને રહેવા દે ત્યાં લગી વધારે સારું. સાહેબ તમારી તો હું એટલી રાહ જોતી હતી. પેલા એકવાર મેં લીધી હતી તમારી એપોઇન્ટમેન્ટ, પણ તમારી એપોઇન્ટમેન્ટ મને બહુ પાછળ મળી. તમે બીજે બતાવ્યું તો મને બીજે જરાય ન ગમ્યું. 2 વાર અહીંયા ગયેલી છું તમારી જેમ જ ટ્રીટમેન્ટ, પણ મેં કીધું ના, મને હવે આ સાહેબ ઉપર જ વિશ્વાસ છે. પછી મેં આમને કીધું ભલે મોડું તો મોડું, પણ એ સાહેબ ની આપણે થોડું વેઇટિંગ ચાલે છે એટલે વેઇટિંગ ના હિસાબે સાહેબ મારો નંબર નતો લાગતો એટલે પણ 4 અને દુખાવો એટલો હતો ને સાહેબ કે કોને દેખાડી તો સારું થાય, કોને દેખાડી તો કોઈ રોઈન દાડા કાઢ્યા છે. હવે કોઈ તકલીફ નથી, કોઈ તકલીફ નહીં, કોઈ જાતની તકલીફ નહીં. તો હવે થોડુંક ધ્યાન રાખશો તો આપણે ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. આજની સારવાર કરી.